હાલ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુર તાલુકાના રોજકુવા ગામે જીવંત વીજ વાયર તૂટી પડતા યુવાનનું કરુણ મોત। રોજકુવા ગામના નિલેશભાઈ રાઠવા તેઓના ઘરની પાછળ ઊંઘતા હતા, જે સમયે વીજ વાયર તૂટી પડતા કરંટ લાગ્યો। કરંટ લાગતા સારવાર અર્થે તેજગઢ હોસ્પિટલ ખસેડાયા। ટૂંકી સારવાર બાદ તબીબો દ્વારા યુવાને મૃત જાહેર કર્યા હતો। ઘરની પાછળથી જતા જીવંત વીજ વાયર તૂટી પડતા યુવાનનું કરુણ મોત થતા ગ્રામ લોકોએ વીજ કંપનીની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો। વીજ કંપનીની બેદરકારી સામે સવાલ ઊભા કર્યા હતા। જિલ્લા કલેક્ટર તેમજ સાંસદને રજૂઆત કરવાનો ગ્રામ લોકોએ હુંકાર ભર્યો હતો। અને જે મરણ જનાર છે બલસિંહભાઈ નિલેશભાઈ, બલસિંહભાઈના સુપુત્ર નિલેશભાઈ, જે જીવતો તાર અને જીબીનો જે જીવતો તાર છે એ ખાટલો નાખીને ઊંઘતો હતો, ત્યારે એની ઉપર જીવતો તાર પડ્યો છે અને તેજગઢ હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ડૉક્ટરે મૃત જાહેર કરેલ છે। તો આ રજૂઆત જીબીના જે કર્મચારીઓ અને અમારા આદિવાસી જે પુલ નમે છે અને ઝૂલતો વાયર થઈ જાય છે તે માટે વિદ્યુત બોર્ડના કર્મચારીઓની જવાબદારી રહેશે। અને આજ વહેલી તકે કરવામાં ના આવે તો અમે કલેક્ટરમાં રજૂઆત કરશું અને સાંસદશ્રીને રજૂઆત કરશું અને વહેલામાં વહેલી તકે આ પુલ નમેલા છે અને વાયરો નાખવામાં આવે। તેજગઢથી કેટલા ગામ આવે? તેજગઢથી પાલસંડા, રોજકુવા, હરદાસપુર, ચિચોડ આ ગામોમાં ગલાગોમડી અને વહેલી તકે આ રિપેર કરવામાં આવશે। ના કરે તો અમે કલેક્ટરમાં આંદોલન પણ કરીશું। શું નામ? વંચનભાઈ બચુભાઈ રાઠવા। એમાં આજે સવારે મોર્નિંગમાં રોજકુવાના સરપંચશ્રી દ્વારા મારા પર ટેલિફોનિક જાણ કરી મને કે રોજકુવા ડાબર ફળિયાની અંદર એક માણસનું મૃત્યુ થયેલ છે કરંટ લાગવાથી। તો મેં તાત્કાલિક મારા ઓફિસ જે નાઇટ સ્ટાફને તાત્કાલિક સ્થળ પર મોકલ્યા, ત્યારે ત્યાં MGVCLની 3 વારવાળી ઓપન લાઇનની નીચે એક ભાઈ જેનું નામ હતું નિલેશભાઈ રાઠવા, એ ખાટલો ડાળીને ઊંઘતા હતા અને વરસાદ અને વાવાઝોડું આવ્યું ત્યારે એલટી લાઇનનો વાયર તૂટીને એના ઉપર પડેલ હતો। પછી એ લોકોએ મને જાણ કરી કે સાહેબ અહીંયા આ રીતે વાયર તૂટવાથી એક માણસનું મૃત્યુ થયેલ છે, જેથી મેં તાત્કાલિક સ્થળ પર પહોંચી રોજકામ કરેલ છે। સર, જે ઘટના બની છે એ ઘટનામાં એવું છે કે જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, ગામ લોકોનો એવો આક્ષેપ છે કે રોજકુવાથી લઈને જેટલા પણ ગામો આવે છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ MGVCL દ્વારા જે વીજ વાયરો જે નમી ગયા છે તેને ઉતારવાની કામગીરી નથી કરી। એ બાબતે શું? મારા તેજગઢ સબ ડિવિઝનના વિસ્તારની અંદર 120 વિલેજ આવે છે। એની અંદર મારે ત્યાં કોઈ લેખિતમાં કે વર્બલી કોઈ ફરિયાદ કરે તો એનો તાત્કાલિક ધોરણે મેક્ઝિમમ 2 થી 3 દિવસમાં નિકાલ કરવામાં આવે છે। અને હાલમાં મારી જોડે અત્યારે નિકાલ કરેલી એવી 20 થી 15 અરજીઓ પડી છે જેનો નિકાલ થઈ ચૂક્યો છે। પ્રી મોન્સૂનની કામગીરી જે કહેવામાં આવે છે? હા, એટલે પ્રી મોન્સૂનની કામગીરીની જ વાત કરું છું। પ્રી મોન્સૂનની કામગીરી, ટ્રી કટિંગની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે અને છેલ્લે 2 મહિનાથી કામગીરી ચાલુ હતી। શું નામ તમારું? VR ભુરિયા, નાયબ ઇજનેર, તેજગઢ પેટા વિભાગીય કચેરી, MGVCL। એવાલ ઇમરાન મિર્ઝા, સંબંધ ભારત ન્યૂઝ, છોટાઉદેપુર।